પીઝા અને પંજાબી વાનગીઓના કાફેની ફ્રેન્ચાઇઝીના નામે 20 લાખનું કૌભાંડ. દંપતીએ રોકાણકારો અને કર્મચારીઓને છેતર્યા. પતિ પત્ની બંનેની ધરપકડ. રાજ્યભરમાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ ખોલવાના બહાને એક દંપતી દ્વારા આશરે રૂપિયા 20 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ વર્ધિયન અને કુલચે કાફેના નામે ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપીને અનેક રોકાણકારોને પોતાના શિકાર બનાવ્યા હતા. આ સમગ્ર કૌભાંડ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 60 આઉટલેટ્સના બહાને ખેલ ખેલાયો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચના ભારતીનગર વિસ્તારમાં રહેતા સૌરભ શેરે અને તેની પત્ની વૈભવી શેરે રોકાણકારો સમક્ષ દેશભરમાં 60 ફૂડ સ્નેક્સ આઉટલેટ શરૂ કરવાની મોટી યોજના રજૂ કરી હતી. આ લોભામણી યોજના બતાવીને તેમણે રોકાણકારો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ મેળવી લીધું હતું. જોકે વાસ્તવમાં માત્ર 18 આઉટલેટ્સ જ શરૂ કરવામાં આવ્યા હતા. બાકીના આઉટલેટ્સ અંગે રોકાણકારોને ખોટા વાયદા અને બહાના બતાવી લાંબા સમય સુધી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. મધ્યમ વર્ગીય કર્મચારીઓ અને મહિલાઓ પણ ભોગ બન્યા. આ કૌભાંડનો ભોગ માત્ર મોટા રોકાણકારો જ નથી બન્યા, પરંતુ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો પણ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. સુરત અને વડોદરા સહિતના શહેરોમાં આલુ ટિક્કી, પિઝા અને અન્ય ફાસ્ટ ફૂડ સામગ્રી તૈયાર કરતી 40થી વધુ મહિલાઓ તથા કાફેમાં કામ કરતા 50થી વધુ કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પગાર વિના કામ કરી રહ્યા છે. પગાર ન મળવાને કારણે આ શ્રમિક પરિવારો પર આર્થિક સંકટ આવી પડ્યું છે અને તેઓ ન્યાય મેળવવા માટે પોલીસ મથકના ધક્કા ખાઈ રહ્યા છે. પોલીસ ફરિયાદ અને ધરપકડ. આ છેતરપિંડી અંગે ભરૂચના આશીષ નેલ્સનભાઈ ક્રિશ્ચિયને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી છે. રોકાણકારોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે મહિલા આરોપી વૈભવી શેરે અને તેના સાગરીત જૈમિન ડોંગરેની અટકાયત કરી રિમાન્ડ મેળવ્યા છે. કૌભાંડનો મુખ્ય આરોપી સૌરભ શેરે હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઊંડાણપૂર્વક તપાસ શરૂ. ભરૂચ એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ આર.એમ. વસાવા અને તેમની ટીમ દ્વારા આરોપીઓના બેંક ખાતા, આર્થિક વ્યવહારો, રોકાણની વિગતો અને ફ્રેન્ચાઇઝી માટે થયેલા કરારો અંગે ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં આ કૌભાંડમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. મારું નામ કાજલ પરમાર છે. સ્પાઇસ ફિયર કંપની, જેમાં જૈમિન ડોંગરે, સૌરભ શેરે અને વૈભવી શેરે આ 3 પાર્ટનરશિપમાં હતા. એ લોકોની કંપની ચાલતી હતી, જેનું નામ વર્ધિયન અને કુલચા ક્રાફ્ટ, આ 2 કંપની હતી. એની અંદર અમે બધા જ વર્કરો જોબ કરતા હતા, જેમાં અમારી સેલરી 3 મહિનાની બાકી છે. હજુ એ લોકો આપતા નથી અને પૈસા લઈને બધા ભાગી ગયા છે. એમાંથી વૈભવી શેરે મળી ગઈ છે, પણ એમણે હાથ ઊંચા કરી દીધા છે. અમે પોલીસ સ્ટેશનમાં જઈને એમની પાસે લખાણ માંગ્યું. પોલીસ સ્ટેશનવાળા એવું કહે છે કે અમારો કોઈ છે નહીં, તમે જાણો ને તમારા મેડમ જાણે. એ લોકો એવી રીતે અમારા હાથ અને અમારી કોઈ ફરિયાદ નોંધતા નથી. એ લોકો તમને લોકોને કઈ રીતે એમને નોકરી આપેલી અને કઈ રીતે વાયદાઓ કર્યા હતા? વાયદાઓ તો આવી રીતે જ કે જેમ કે સેલરીનો ટાઈમ થાય એવી રીતે ટાઈમ થાય એ વખતે એવું કે આજે મારું ખાતું બ્લોક થઈ ગયું છે, એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે. હવે થોડા દિવસ પછી એવું કીધું કે થોડી મારી મજબૂરી સમજો, નહીં તો મને ફાંસીએ ચડવાના વારા આવશે, મારી પાસે પૈસા નથી. બધા બહાના અલગ અલગ બતાવીને પાછી બીજી તારીખ આપી. એવી રીતે 25 તારીખ થઈ છેલ્લે, પણ 25 તારીખ પહેલા એ લોકો ભાગી ગયા. 2 મહિના ઉપર થઈ ગયા, પણ હજુ કોઈને સેલરી ચૂકવાય નહીં. હવે શું માંગ છે તમારી પ્રશાસન? અમને ખાલી અમારી સેલરી ચૂકતા કરી દો, અમારા હાથમાં જોઈએ બસ. मेरा नाम प्रशांत जगदेव है. मैं कुलचा क्रैप में शेफ की पोस्ट पे जॉब करता था और मुझे 2 महीना हो गया था यहाँ पर. तो इन लोग ने सबको, जितने भी स्टाफ है यहाँ पर, सब लोग को पहला फुसला के इन लोग ने एकदम अच्छे से काम करने के लिए बोला कि आप लोग का आगे फ्यूचर अच्छे से होगा, आप लोग अच्छे से जॉब करो. तो पेमेंट भी सब लोग को अच्छे से बोल दिया था कि आपको इतना मिलेगा, आपको इतना मिलेगा. तो सब लोग अच्छे से काम कर रहे थे. तो सब लोग का पेमेंट ये लोग ने 2 महीना हो गया, तब तक किसी को पगार भी नहीं दिया और इन लोगों ने सब लोग को फंसा के भाग गए. जितने हम लोग के पास में कम से कम 70-80 से ऊपर स्टाफ है, और सब लोग का पेमेंट लेके वो लोग फरार हो गए यहाँ से. अभी क्या मांगे आपकी? हम लोग का मांग इतना है कि हम लोग का जो भी सैलरी फंसा है वो हम लोग को दे दिया जाए, आज के आज दे दिया जाए. और वो वैभवी करके जो है कुलचा क्रैप की ओनर की वाइफ, वो उसने आज का नाम लिख के दिया है कि हम लोग आपको 25 तारीख को पेमेंट दे देंगे जो भी होगा आपका. वो ऐसा उन्होंने बोला है, वो लिख के भी दिया है उन लोग ने. हाँ, ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. એમાં આરોપીઓ છે સૌરભ કુમાર હેમંતરાવ શેરે, એની પત્ની
વૈભવીબેન સૌરભકુમાર શેરે અને આ સૌરભનો એક કઝિન છે જયમીનભાઈ ડાંગરે. આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં એક છેતરપિંડીનો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. એમાં આ જે ત્રણેય આરોપીઓ છે એ એવી એક જાહેરાત કરતા કે પોતાની પાસે એક કંપની છે સ્પાઇસ પિયર્સની, અને એ કંપનીના નામ હેઠળ એક ક્રાફ્ટ કુલચાની એક ફ્રેન્ચાઇઝી આપવા માગે છે જુદા જુદા વિસ્તારમાં. તો જે કોઈએ ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો એમનો સંપર્ક કરવો. આ રીતની જાહેરાતના આધારે કેટલાક અરજદારો દ્વારા આ ત્રણેય જણાનો સંપર્ક કરવામાં આવેલો. એ પૈકી આ ફરિયાદી છે આશીષભાઈ નેલ્સન કુમાર ક્રિશ્ચન, એમણે પણ આ ક્રાફ્ટ કુલચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે આ ત્રણેય જણાનો સંપર્ક કરતા એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે ડિપોઝિટ પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે એમ કરીને ટુકડે ટુકડે એમની પાસેથી 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવડાવેલી. ત્યારબાદ એમને કોઈ ફ્રેન્ચાઇઝી પણ નહીં આપેલી અને કોઈ એમને રકમ પણ પરત નહીં કરેલી. આ રીતે આ ફરિયાદી આશીષભાઈનું આ ત્રણેય જણાએ ચીટિંગ કરી દેતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. એ પૈકી 3 પૈકી આ વૈભવી શેરે અને જયમીન ડાંગરેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવેલી છે. એમના રિમાન્ડ મેળવીને આ દિશામાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં 2 દિવસ અગાઉ એક હાર્દિક રોહિત નામના ફરિયાદીએ પણ ફરિયાદ આપેલી છે, અને આ જ રીતે હાર્દિક રોહિત નામના ઈસમ પાસે પણ આ ત્રણેય જણાએ 8,51,000 રૂપિયા જેટલી છેતરપિંડી કરેલી હતી. તો આ સિવાય પણ બીજા ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોઈ શકે છે. તો એ દિશામાં પણ પોલીસ આગળની તપાસ કરી રહી છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।